મેં પણ અમારા જે ભારત સરકારના ટ્રાઇફેડ છે તેમજ ગરવી ગુર્જરી જે ગુજરાત સરકારનું છે, ગરવી ગુજરાત સરકારનું ઇન્ડેક્સી છે અને ગુજરાત સરકારના આદિજાતિ વિભાગનું છે, તેમજ ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયના DCH વિભાગ છે, તેઓના માધ્યમથી અમને તાલીમ વર્ગ મળતા ને આજે અમારા જે 25 થી 30 યુવાન લોકોને જે પહેલાં જે અભણ લોકો જે હતા એ લોકો શીખવા આવતા હતા, પરંતુ અત્યારે જે કોલેજ સ્ટુડન્ટો છે, વિદ્યાર્થીઓ છે, તે લોકો મારી પાસે શીખવા આવે છે અને તે લોકોને શીખવાડું પણ છું. પિઠોરા ચિત્રકલા જે છોટાઉદેપુરના તેજગઢ પાસેના ડુંગરોમાં પણ એ જોવા મળે છે. એની સાથે મધ્યપ્રદેશના પણ જે જૂના શિલાલેખ છે એમાં પણ આ ચિત્રકલા એ જોવા મળે છે, જેને આ જનજાતિ સમુદાય એક દૈવીય સ્વરૂપ તરીકે માને છે, એને આ સમાજનું એક અભિન્ન અંગ તરીકે માને છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને દ્વારા ખૂબ જ મહત્ત્વપૂર્ણ અનેકો પહેલ કરવામાં આવી રહી છે. આ પહેલોમાં સમાવિષ્ટ છે સ્કીમ્સ એવી વોકલ ફોર લોકલ અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, જેના અંતર્ગત તાજેતરમાં થઈ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પણ પિઠોરા ચિત્રકલાનું પ્રદર્શન થયું હતું.